નમસ્કાર. રાજકોટમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ ચરમસીમાએ છે. કરોડોનું ડ્રગ્સ પકડાયું હોવા છતાં હજુ સુધી તેના આકાઓ પકડાયા નથી તેવી ટીકા પણ તેમણે કરી. સુરતના ભાજપના નેતા કુમાર કાનાણી દ્વારા ડ્રગ્સ અને દારૂના મુદ્દા ઉઠાવવામાં આવ્યા તે બદલ તેમણે તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે ગુજરાતમાં જે કોઈ પણ વ્યક્તિ આ દૂષણ સામે અવાજ ઉઠાવે તેને તેઓ આવકાર અને અભિનંદન આપે છે. પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો હાલમાં ચાલી રહ્યો છે અને આ યાત્રા ગરીબ, પછાત, ખેડૂત અને છેવાડાના લોકોની વાણી બનવા માટે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સમગ્ર સૌરાષ્ટ્રને સતત ધબકતું રાખનારા પાટનગર સમાન રંગીલા રાજકોટમાં સૌ પત્રકાર ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. નવા વર્ષમાં પ્રથમવાર મળી રહ્યા છે ત્યારે આપ સૌને નવું વર્ષ મંગળમય નીવડે એવી હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું. સાથીઓ, આપણને સૌને ગર્વ થાય આ દેશને આઝાદી અપાવનાર, સામાજિક બદીઓમાંથી મુક્ત કરવા માટે નેતૃત્વ લેનાર અને ગુજરાતને આઝાદી કાળથી દારૂબંધીની ભેટ આપનારા પૂજ્ય ગાંધી અને સરદારનો પ્રાંત એવું સૌરાષ્ટ્ર. પૂજ્ય ગાંધી જે ભૂમિમાં ઉછરા, ભણી ગણી અને વૈશ્વિક ફલક ઉપર આઝાદીના સંદેશને પહોંચાડવામાં સફળ થયા, એ જ રાજકોટના આંગણે આજ કહેતા દુઃખ થાય છે કે આઝાદીના આટલા વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના 1990 થી 2025 એટલે કે સતત 30-35 વર્ષના શાસનકાળ દરમિયાન ક્યાંય ને ક્યાંય ગુજરાતની નવી પેઢી એને નશાની ગર્તામાં ધકેલવાનો સતત પ્રયાસ થયો ને એનો ભોગ આજે ગુજરાતનું યુવાધન બન્યું છે. દારૂ વિરુદ્ધ લડાઈ લડનારું ગુજરાત આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડ્રગ્સ સામેની લડાઈ હારી ગયું છે. કહેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ગુજરાતના એ તમામ જિલ્લા, તમામ તાલુકા, તમામ મહાનગરો, ગુજરાતની એક પણ સ્કૂલ કોલેજનો દરવાજો એવો નહીં હોય કે ત્યાં દારૂ અને ડ્રગ્સની ડિલિવરી નહીં થતી હોય. સરકાર શું કરવા ધારે છે એ સવાલ પૂછવાનો સમય હવે પાક્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દારૂ અને ડ્રગ્સ માફિયા પહેલા આપણી પેઢીને બંધાણી બનાવે છે. આ જ ડ્રગ્સ માફિયાઓ આપણા બાળકોને ઘરમાં મજબૂરીવશ ચોરી કરતા શીખવાડે છે. ઘરની પાબંદીઓ જ્યારે લાગે ત્યારે આવા જ આપણા બાળકો એને ઉધારમાં ડ્રગ્સ અને દારૂ પૂરો પાડી વ્યાજકવાદીઓની જાળમાં ફસાવે છે. આપણી ઘરે ઉછરતો નવયુવાન એ બંધાણની લતવશ ક્યાંય મજબૂરીથી કોરા ચેક, કોરા સ્ટેમ્પ પેપર, કોરી પ્રોમિસરી નોટમાં સહી કરી અને એ વ્યાજકવાદીઓની જાળમાં ઊંડે ને ઊંડે ફસાઈને ખૂંચતો જાય છે. અને આ વ્યાજકવાદીઓ જે કોરા ચેક, પ્રોમિસરી નોટ અને સ્ટેમ્પ પેપરમાં સહી કરી છે એનો દુરુપયોગ કરી આપણી બાપ દાદાની વારસિયાઈ મિલકતો એ પચાવી પાડવાનો પેત્રો કરીને એના ભોગ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હજારો પરિવાર બન્યા છે. ખૂબ દુઃખદ વાત છે કે આ ડ્રગ્સ માફિયા, વ્યાજકવાદીઓ અને મિલકત માફિયાની સિન્ડિકેટ ખુલ્લેઆમ ગુજરાતની ભાવિ પેઢીનું શોષણ કરી રહી છે અને સરકાર ક્યાંય ચૂપ છે. સરકારની ચૂપકીદી એ સીધો સરકારની નિષ્ઠા ઉપર પ્રશ્ન ઊભો કરે છે. આ લડાઈ રાજકીય લડાઈ નથી,
આ લડાઈ સામાજિક લડાઈ છે. આ લડાઈ ગુજરાતના ભાવિ પેઢીને બચાવવાની લડાઈ છે. આ લડાઈ ગુજરાતના યુવાનોને દારૂ અને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવાની લડાઈ છે. આ લડાઈ મારા ગુજરાતને પંજાબની જેમ ઉડતું ગુજરાત બનતા અટકાવવાની લડાઈ છે. આ દારૂ અને ડ્રગ્સની લતમાં કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે. કેટલી માની કૂખ ઉજળી ગઈ છે. કેટલી દીકરીઓ એના ભાઈ છીનવાઈ ગયા છે. કેટલી સૌભાગ્યવતીઓ એના સિંદૂર છીનવાઈ ગયા છે. ત્યારે આ લડાઈ એને રાજકારણથી ઉપર ઉઠી એક સામાજિક સુધારણાની લડાઈ તરીકે આપણે સૌએ સાથે મળીને આગળ લઈ જવાનો સંકલ્પ કરવો જોઈએ. અને એ જ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જન આક્રોશ યાત્રા પહેલો તબક્કો સૌરાષ્ટ્રમાં પૂરો કર્યો. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતથી એની શરૂઆત કરી છે. જ્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે જનતાના દરબારમાં જાય છે, ત્યારે મારી મા બેન દીકરીઓ વર્ષોથી સૂતેલી સરકારને જગાડવા ફરિયાદ કરી, કોઈ સાંભળ્યું નહીં. એટલે આજ અમે મુખ્ય વિપક્ષ ન હોવા છતાં ખૂબ ભારે મોટી આશા અને અપેક્ષાઓ સાથે એ જન આક્રોશ યાત્રામાં ફરિયાદ કરી રહી છે કે અમારા દીકરાઓને આ ડ્રગ અને દારૂના દૂષણમાંથી બચાવો. લોકો કહી રહ્યા છે, પણ ક્યાંય લોકોને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી સતત અને સળંગ શાસન કરનારા લોકો એના પેટનું પાણી ન એનું. મને ગર્વ થાય છે કે કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર્તા, ચૂંટાયેલો જનપ્રતિનિધિ ભાઈ જિગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશને જઈ અને પોલીસની નિષ્કાળજી પ્રત્યે સવાલો ઉઠાવ્યા. તો ક્યાંય સત્તામાં બેઠેલા લોકોનો ગ્રાસ લૂંટાતો હોય એમ પોલીસ પરિવારના નામે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને દલિતનો દીકરો સમજીને સરકારે દબાવવાના નિરર્થક પ્રયાસ કર્યા એ ખૂબ નિંદનીય છે. ભાઈ જિગ્નેશ, આ લડાઈ તમારી નથી. આ લડાઈ કોઈ વ્યક્તિની નથી. આ લડાઈ કોઈ વર્ણની નથી. આ લડાઈ કોઈ વર્ગની નથી. આ લડાઈ સમાજની છે. આ લડાઈ ગુજરાતની છે. અને અમે સરદારના વારસો તમારી સાથે છીએ. સમગ્ર ગુજરાત તમારી સાથે છે. એ સંદેશ સાથે અમે આ દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની લડાઈ આવતા દિવસોમાં આખા ગુજરાતના તમામ જિલ્લે, તમામ તાલુકે 18,000 ગામડાઓની અંદર લઈ જવાના છે. આપણે સૌ જાણીએ કે દરરોજ દી ઉઠે અને ક્યાંય છાપામાં, ક્યાંય ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં, ક્યાંય સોશિયલ મીડિયામાં લાખો કરોડો રૂપિયાનું ડ્રગ પકડાણું, ચરસ પકડાણો, ગાંજો પકડાણો, દારૂ પકડાણો, આવા સમાચારો મળતા રહે છે. આ જે વસ્તુ પકડાઈ રહી છે ને, એ તો પાશેરામાં પૂણી સમાન છે. સાહેબ, સરકારની નિષ્ઠા ઉપર એટલા માટે સવાલ થાય કે દારૂ પીનારા પકડાય, ડ્રગ્સના વ્યસનમાં મજબૂરીવશ લથડતા યુવાનો પકડાય, પણ દારૂ વેચનારા કેમ નથી પકડાતા? ડ્રગ્સ વેચનારા કેમ નથી પકડાતા? આ દારૂ અને ડ્રગ્સ વેચાવનારા કોણ છે? એ ગુજરાતનો સવાલ આજ કોંગ્રેસ પક્ષ જનતાની અદાલતમાં લઈ જવાની છે. જેવો કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તાએ, જનતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિએ સરકારમાં બેઠેલા લોકો સામે સવાલ કર્યો. કાયદાનું પાલન કરાવવાની સીધી જવાબદારી છે એવા પોલીસ કર્મીઓ ઉપર આંગળી ચીંધી. તો આખી સરકાર જાણે કે દારૂ અને ડ્રગ માફિયાના બચાવમાં બહાર નીકળી હોય એવું હવે ગુજરાતના લોકોને લાગી રહ્યું છે. મને લાગે છે કે ભલે નામ હોય સહાય, પણ ગુજરાતના પોલીસ વડા ખુદ નિસહાય છે. કેટલાય પીડિત પરિવારો પોલીસ સ્ટેશને જાય, દારૂ
અને ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધ ફરિયાદ કરે, એની જાણકારી આપે, તો બાતમી આપનારા લોકોની બાતમી એ માફિયાઓ સુધી કોણ પહોંચાડે? એ ગુજરાતના લોકોને સવાલ થાય છે. એ દારૂના અડ્ડા ચલાવનારા લોકો શું પોલીસથી અજાણ છે? આ આખા ગુજરાતમાં યુવા ધનને સ્કૂલ અને કોલેજમાં ડ્રગ્સની પડીકીયું, ગાંજો, ચરસ કોણ પહોંચાડે? શું આ પોલીસ એનાથી અજાણ છે? ના, આ રાજ્યના પોલીસ વડા ખુદ નિસહાય છે. એના આકાઓના ઈશારે ક્યાંક આંખ મીચામણા કરવા પડે છે અને રખે ને ક્યાંય ખુલ્લી આંખે આવા તત્વોને ઝેર કરવા માટે થઈને કદમ ઉઠાવે તો ક્યાંક એની નોકરી તો જોખમમાં નથી ને? એવી ચિંતા હવે ગુજરાતના કેટલાય ઈમાનદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સતાવી રહી છે. આપણે સૌ એના સાક્ષી છીએ. એક ઈમાનદાર પોલીસ અફસર સતીશ વર્મા હોય, ઈમાનદાર પોલીસ અફસર રજનીશ રાય હોય, ઈમાનદાર પોલીસ અફસર રાહુલ શર્મા હોય, એક ઈમાનદાર પોલીસ અફસર સંજીવ ભટ્ટ હોય. સાહેબ, આજે 20-20 વર્ષ પૂરા થવા આવશે, એક ઈમાનદાર અધિકારીને કોઈ ખોટા બનાવી કાઢેલા જૂના કેસમાં જેલની અંદર ધકેલી દે, એના ધર્મપત્ની, એની દીકરીઓ વર્ષોથી ન્યાય માટે ભીખ માંગી રહી છે. ત્યારે આ બની બેઠેલા પોલીસ પરિવારના લોકોના પેટનું પાણી નહીં હેલું હોય? એક નિર્દોષ અધિકારી, એને સરકારમાં બેઠેલા લોકો એની સામે આંગળી ચીંધી તો એના ઘર ઉપર બુલડોઝર ચલાવ્યું, ત્યારે આ બની બેઠેલા પોલીસ પરિવારના લોકોના પેટનું પાણી નહીં હેલું હોય? એ સતીશ વર્માજી હોય, રજનીશ રાય હોય, રાહુલ શર્મા હોય, ક્યાંય નોકરીઓ છોડવી પડી, એના પ્રમોશન અટકાણા, ત્યારે આ પોલીસ પરિવારનું પાણી નહીં હેલું હોય? દુઃખ થાય છે કે પોલીસ પરિવારના નામે ક્યાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમલમનો ખેસ ખિસ્સામાં મૂકી એક દલિતના દીકરાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. અને આવા ભારતીય જનતા પાર્ટીના ટટ્ટુઓને અમે જાહેરમાં ચેતવણી આપીએ છીએ કે ખબરદાર, એ ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે, કોંગ્રેસનો કાર્યકર્તા છે, આંદોલનનો સિપાહી છે, અને એનો સંકલ્પ એ ગુજરાતની નવી પેઢી એને દારૂ અને ડ્રગ્સ ના દૂષણથી બચાવવાનો છે. અમારા યુવાનોના પેટમાં જે ઝેર રેડાયેલું છે ને બાપ, એના ભવિષ્યને સલામત કરવા માટે થઈને અમે આ લડાઈને આગળ વધારી રહ્યા છીએ. આપણે સૌ એ બાબતના સાક્ષી છીએ કે આ દેશમાં લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા, લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થાનું નિર્માણ એ દેશના સંવિધાને કર્યું છે. હું અને તમે, ગુજરાતનો ગરીબ હોય કે અમીર, રાજા હોય કે રંગ, ગામડાનો હોય કે શહેરનો, દરેક માણસ દરરોજ દી ઉઠે માચીસ ખરીદવાથી શરૂ કરી અને જૂતા, કપડા, પેન્ટ, ગાડી, ઘોડા, પેટ્રોલ, ડીઝલ, એ દરેક વસ્તુની ખરીદીમાં ટેક્સ ચૂકવીએ છે. આ ગુજરાતની પ્રજા એની પરસેવાની કમાણીથી જે રાજ્યની તિજોરી ભરાઈને એ પ્રજાના પૈસે પોલીસ વાળાને પગાર ચૂકવવામાં આવે છે. મને ગર્વ થાય છે ઈમાનદાર અધિકારીઓ ઉપર, જેને ખાખીની લાજ રાખી છે. સાહેબ, એક જમાનો હતો કે ખાખી વર્દી જોઈ અને સામાન્ય માણસમાં સુરક્ષાનો ભાવ થતો, સુરક્ષાનો અહેસાસ થતો, અને આજ ભારતીય જનતા પાર્ટીએ એ ખાખી વર્દીનો ક્યાંય દુરુપયોગ કર્યો, એના રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે થઈને એ ખાખી વર્દીને આડી ધરવાનું કામ કર્યું. આજ ખાખી વર્દીને જોઈ અને સામાન્ય માણસ એનો રસ્તો ફેરવી લઈને એવી દયનીય પરિસ્થિતિમાંથી ગુજરાત પસાર થયું છે. મારે ઈમાનદાર અધિકારીઓને સલામ કરવી છે જે સંવિધાનની રક્ષા કરી રહ્યા છે. પણ પ્રજાના પૈસે પગાર લેનારા, સંવિધાનના સોગંદ ખાઈ અને
સત્તાધારી પાર્ટીના રાજકીય ઇશારે નાચનારા કોઈ પણ પટ્ટાવાળા હશે ને તો આગામી દિવસોમાં ગુજરાતની પ્રજા એના પટ્ટા ઉતારી લેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આજ સાહેબ મુઠ્ઠીભર બેઈમાનોના ઘર ભરવા માટે શું આપણે લાખો ઈમાનદાર યુવાનોને દારૂ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનું ષડયંત્ર ચલાવી લેવાય? હરગીજ નહીં. મુઠ્ઠીભર બેઈમાનો એના ઘર ભરવા માટે ગુજરાતના લાખો યુવાન એને દારૂ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનું જે સરકારની મીઠી નજર તળે ષડયંત્ર ચાલી રહ્યું છે એને ગુજરાત હરગીજ ચલાવી લેશે નહીં. આ ડ્રગ માફિયા, વ્યાંજકવાદી, મિલકત માફિયાઓની જે સિન્ડિકેટ બની અને સમગ્ર ગુજરાતના યુવા ધનને બરબાદ કરી રહ્યું છે, વર્ષોથી ગુજરાતને બાનમાં લીધું છે, છતાંય સરકાર સૂતી છે. એક સામાન્ય માણસ સવાલ પૂછે તો એને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, ક્યાંય જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. એક ચૂંટાયેલો જનપ્રતિનિધિ જ્યારે ઈમાનદારીથી આ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો છે ત્યારે હવે મને અને ગુજરાતને લાગે છે કે બધાય બેઈમાનોનું ટોળું ખુદ ભેગું મળી અને આ માફિયાઓને બચાવવા નીકળ્યું છે. શું આ માફિયાઓને માલ ખાય, આ માફિયાઓનો માલ ખાઈ નવી પેઢીને બરબાદ કરવા માટે સત્તામાં બેઠેલા લોકો એને મોકળું મેદાન આપશે? શું મારું સંસ્કારી ગુજરાતે હવે ડ્રગ માફિયાઓનું પ્રવેશ દ્વાર બની જાય? શું મારો ગુજરાતનો યુવાન હવે ખુદ ડ્રગ માફિયાઓનો ગુલામ બની જાય? સાહેબ, ગાંધી અને સરદારનો ગુજરાત, ત્યાં દારૂ પણ હરામ હતો. આજ દેશના સન્માનની પ્રધાનમંત્રી, ગુજરાતના પનોતા પુત્ર માનની નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી છે. ગુજરાતના પનોતા પુત્ર આજે ભારત સરકારમાં ગૃહમંત્રી છે. જે ગાંધી અને સરદારનું ગુજરાત હતું એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈના ગુજરાતમાં પરિવર્તિત થયું અને એનું પરિણામ શું આવ્યું સાહેબ? આપણું ઘર આંગણાનું કચ્છ, મુન્દ્રા બંદરે એક ડીઆરઆઈના ઈમાનદાર અધિકારીએ લાખો કરોડ રૂપિયાનું ડ્રગ્સ એનું કન્સાઇનમેન્ટ પકડી પાડ્યું. ટૂંકા ગાળાની તપાસમાં એ વાત સામે આવી કે આની અગાઉ આવા 2-3 કન્ટેનર તો દેશમાં ઘૂસી ગયા. યુવાનોને બરબાદ કરવા માટે ઝેર સમાન ડ્રગ્સ એ આખા દેશમાં, પ્રદેશમાં વેચાઈ ગયું. એક ઈમાનદાર અધિકારીએ એ લાખો કરોડનું ડ્રગ્સ પકડ્યું. સાહેબ, એક અઠવાડિયામાં એની પાસેથી તપાસ છીનવી લેવામાં આવી. કોના ઈશારે? એક ઈમાનદાર અધિકારી જેણે મુન્દ્રા બંદરેથી ડ્રગ્સનું કન્ટેનર પકડ્યું હતું એને ટ્રાન્સફર કરવામાં આવ્યું. કોના ઈશારે એની પાસેથી તપાસ છીનવી લેવામાં આવી? અને જે એજન્સીને જવાબદારી સોંપી હતી, લાખો કરોડ રૂપિયાનું ડ્રગ્સ રંગે હાથ પકડાણું. પણ સાહેબ, એ ડ્રગ્સ માફિયાઓ નો પકડાણા. એ ડ્રગ્સ માફિયાઓના આકા કોણ છે? ક્યાં કે સરકારમાં તો નથી બેઠા ને, એ સીધો ગુજરાતના લોકોને સવાલ થાય છે. ત્યારે મારો સીધો સવાલ છે કે સાહેબ, આ મોદી સાહેબનું ગુજરાત છે અને આ સાહેબના ગુજરાતમાં ખુદ માફિયાઓની જ સરકાર પીઠ થપથપાવશે? સીધો જ સવાલ થાય છે કે શું સંવિધાનની સોગંદ ખાનારા ખુદ જ સરકારની કઠપુતળી બની જાય? ગુજરાતને સીધો જ સવાલ થાય છે, શું ખુદ ઈમાનદાર અધિકારીઓની નોકરી ઉપર જોખમ વધતું જાય? સીધો જ સવાલ થાય છે, શું ખુદ ઈમાનદારો લોકોને ડરાવવા, ધમકાવવા, ફસાવવા અને જેલમાં ધકેલવાના ષડયંત્રો વારંવાર રચાતા જાય? શું હવે સુરક્ષાના પ્રતીક સમાન ટોપી અને પટ્ટા શું સરકારી ઉંબરે ગીરવે મૂકવા માટે મારા ઈમાનદાર અધિકારીઓએ, કર્મચારીઓએ મજબૂર થવું પડશે? ના, ના અને ના, હરગીજ નહીં. સંવિધાનની રક્ષા કરે ને એને સિપાહી કહેવાય. અને ક્યાંય સત્તાધારી પાર્ટીના ઈશારે નાચે ને એ બધાય પટ્ટાવાળા. અમે સંકલ્પ કર્યો છે કે જે સંવિધાનની રક્ષા કરશે એવા બધાય સિપાહીઓને મારા સહિત આખું ગુજરાત સલામ કરશે. અને ક્યાંય સંવિધાનીઓને મારા સહિત આખું ગુજરાત સલામ કરશે.
અને ક્યાંય સંવિધાનના સોગંદ ખાય રાજકીય ઈશારે અમારી નવી પેઢી એને દારૂ અને ડ્રગ્સના નશામાં ધકેલવાનું જે લોકોએ પાપ કર્યું છે ને, આવા બધાયના પટ્ટા મારું ગુજરાત ઉતારી નાખે. પરેશભાઈ, વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ડ્રગ્સ અને દારૂની સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. આ તમે કઈ રીતે? મેં શરૂઆતમાં જ કીધું કે આ લડાઈ એ રાજકીય લડાઈ નથી, આ લડાઈ સામાજિક લડાઈ છે, લડાઈ નવી પેઢીને બચાવવા માટેની લડાઈ છે. અને આ લડાઈમાં મારે અભિનંદન આપવા છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અંતરાત્માના અવાજે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે એને અવાજ જો ઉઠાવ્યો હોય તો મારે એને હૃદયથી અભિનંદન આપવા છે. મારે અભિનંદન આપવા છે ભાઈ ગોપાલને કે રાજકીય વિચારધારાથી ઉપર ઉઠી અંતરાત્માના અવાજે ભાઈ જિજ્ઞેશે દારૂ અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ઉઠાવેલા અવાજને એને સમર્થન કર્યું છે. મારે અભિનંદન આપવા છે એ બધા જ પત્રકાર ભાઈઓને, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયાના સાથીઓને જેણે આ દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની ઝુંબેશ ને ગુજરાતના જન સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યા છે. અને આજે હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાત જાત ભાતથી ઉપર ઉઠી રાજકીય વાડાઓ તોડી મારીને તમારી આપણી નવી પેઢીને બચાવવા માટેની આ ડ્રગ માફિયા વિરુદ્ધની લડાઈમાં આપ સૌ ખંભે ખંભો મેળીને જોડાવ એવી મારે સૌને વિનંતી. કોંગ્રેસનો શું કાર્યક્રમ છે આ ડ્રગ્સ માફિયાઓ સામે? તમે કીધું કે આગામી શું કરવાના છો? શું કાર્યક્રમ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જન આક્રોશ યાત્રા બીજા તબક્કામાં ચાલી રહી છે. ખેડૂતોની યાત્રા છે કે જન આક્રોશ યાત્રા એ ગુજરાતના ગરીબ, ગામડા, દલિત, પછાત, ખેડૂત, મજદૂર, વિદ્યાર્થીઓ, યુવાનો, માતાઓ એને સાંભળવાની, એની જે સમસ્યાઓ છે એ વેદનાને વાચા આપવા માટેની અમારી યાત્રા છે. અને અમે આ યાત્રામાં જે ગુજરાતના લોકો દ્વારા અમારી સામે પ્રશ્નો ઊભા થયા, એ ખેડૂતોની ઉપર આફત આવી તો કોંગ્રેસ પક્ષે ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટેની વાત બુલંદ બનાવી. અને કોંગ્રેસ પક્ષે જ્યારે આ લડાઈ આક્રમકતાથી આગળ ધપાવી તો ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે વીઘે 50,000 રૂપિયા જેટલો ખેડૂતને ખર્ચ સહિત નુકસાન ગયું હતું અને વીઘે 3520 રૂપિયા પકડાયા. આ જ રીતે તમે ક્યાં જવાના છો ડ્રગ્સ અથવા દારૂ પકડવા માટે થઈને? કોઈ એવું કોઈ આયોજન છે કોંગ્રેસ પાર્ટીનું? માત્ર જવાની જગ્યાએ હું પત્રકાર મિત્રોને પૂછું છું, આ દેશ સંવિધાનથી ચાલે છે ને સંવિધાનમાં ગુજરાતના વતની તરીકે હું ટેક્સ ચૂકવું છું, એ ટેક્સથી પોલીસને પગાર મળે છે અને પોલીસની સીધી જવાબદારી છે કે એ કાયદાનું પાલન કરાવે, કાયદાનું ભંગ કરનારાને સજા અપાવે. કમનસીબે જેણે સંવિધાનના સોગંદ ખાધા છે એવા એ પૈકીના અમુક મુઠ્ઠીભર લોકો ક્યાંય 50 રૂપિયાની કટકી કરવામાંથી નવરા નથી થતા, ક્યાંય ડ્રગ્સ અને દારૂના હપ્તા ઉઘરાવવામાંથી નવરા નથી થતા, ક્યાંય રાજકીય ઈશારે વિરોધનો અવાજ ઉઠાવનારાને ડરાવવા, ધમકાવવા, ખોટા કેસ કરવામાંથી નવરા નથી થતા. અને એના પરિણામે આખા ગુજરાતના યુવાનો એ ડ્રગ્સ અને દારૂની બદીનો ભોગ બન્યા છે. અમે આ ઉડતું ગુજરાત અટકાવવાની લડાઈ આવતા દિવસોમાં ગુજરાતના 250 તાલુકામાં લઈ જવાના છીએ. 18,000 ગામડાની અંદર ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધની લડાઈને તેજ કરવાના છીએ. જનતાની અદાલતમાં માથું ઝુકાવીને સમર્થન માંગવાના છીએ. અને જે લોકો એની જવાબદારી ચૂકશે આવા લોકોને કાયદાથી સબક શીખવાડવા માટે આ લડાઈ અમે આગળ લઈ જવાના. 31 એવી જગ્યા ગૂગલ મેપ ઉપર છે કે ત્યાં દેશી દારૂ અને વિદેશી દારૂ મળે છે. આ પ્રકારના ગૂગલ મેપ ઉપર લોકેશન છે. કેમ કોંગ્રેસે આ સવાલ ક્યારેય ન ઉઠાવ્યો? કેમ ક્યારેય આ અંગે વિરોધ ન કર્યો? તમારે કોંગ્રેસના કાર્યકરો કેમ જતા નથી? આવું બધું થાય છે. તમે પોલીસ ઉપર આરોપ મૂકો છો કે પોલીસ કઈ કરતી નથી. ખૂબ સાચો સવાલ કર્યો આપ મિત્રોએ. કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા, જાગૃત જનતા અને સકારાત્મક મીડિયા સાથે મળે તો આ બધીને જરૂર રોકી શકે. મારે તમને પૂછવું છે,
કે આ રાજકોટમાં બેઠા છીએ ત્યાં આજુબાજુમાં કેટલાય દારૂના અડ્ડા ચાલે છે, સરકારની મીઠી નજર તાળે ચાલે છે, પોલીસ ત્યાંથી હપ્તા ઉઘરાવે છે, બિન અધિકૃત રીતે દારૂ વેચાય છે. હું તમે જો એકલા જઈને બેસીએ ને તો ચોર કોટવાલને દંડે એ રીતે એ માલના તમને જ માલિક બનાવીને જેલમાં પૂરી દેશે. પીડિત લોકોની ફરિયાદ નથી લેવાતી, જે સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવે એ નથી સંભળાતો, અને બુટલેગરોના ઈશારે ફરિયાદ કરનારા લોકોને જેલમાં પૂરવાના, ખોટા કેસ કરવાના દાખલાઓ રાજકોટમાં બન્યા, એના આપ સૌ મિત્રો સાક્ષી આપની છો. પાસે કોઈ યાદી એટલે છે પરેશભાઈ કે આ જગ્યાએ ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા બુટલેગર છે, કેટલા પેડલરો છે, આ માટેની કોઈ યાદી તૈયાર કરી? કારણ કે આપનું પણ મજબૂત નેતૃત્વ છે કોંગ્રેસનું, તો આપ સરકાર સુધી પહોંચાડશો ખરા? અથવા જનતાની સાથે રાખી, સોશિયલ મીડિયાનો જમાનો છે, લાઈવ કરી, એટલે કે પુરાવા સાથે કોર્ટમાં માન્ય છે આપ આવી કાર્યવાહી કરશો? માત્ર ને માત્ર જનતા પાસે જવાબ ક્યાં ગઈ? પોલીસના માલિકનો બનાવી દે. તમે કેમ કોંગ્રેસ વાળા ક્યાં નીકળતા નથી? તમારી વિરોધ પક્ષમાં છો. કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ ખ્યાલ હશે. સામાન્ય માણસ જ્યારે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે તો આવી ફરિયાદો, આવી જાણકારી હપ્તા ખાનારા મુઠ્ઠીભર પોલીસ આ જ ડ્રગ માફિયાઓને, દારૂ માફિયાઓને પહોંચાડે, અને એ ફરિયાદી વ્યક્તિને આ જ માફિયાઓના અત્યાચારનો ભોગ બનવું પડ્યું હોય, માર ખાવો પડ્યો હોય, દવાખાને દાખલ થવું પડ્યું હોય, એવા દાખલા ગુજરાતથી છુપા નથી. પણ કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર્તા ઈમાનદારીથી